ઉન્નતપુરમનું ઉતાર ચઢાવનું મુખ્ય સાક્ષી હીરાબાઈ તળાવ. શહેરનું આર્ધ સમૂહ હીરા તળાવ ઇતિહાસ, શિલ્પશાસ્ત્ર, જળસંગ્રહ તથા પરોપકારનું ઉત્તમ પ્રતીક છે. હીરા તળાવ વિશે તળાવની પશ્ચિમાળે સંસ્કૃત ભાષામાં એક શિલાલેખ છે, જેમાં તળાવ કરનાર તથા તેની પ્રશસ્તિ કહેવામાં આવી છે. ગુજરાતના અભિલેખોમાં 1583ના શિલાલેખમાં કાશ્યપ વંશના મંત્રી પતાએ ઉનાનું મોટું તળાવ કરાવ્યું હતું. કેકા શાસ્ત્રી નીચે મુજબ મત વ્યક્ત કરે છે. તારીખ 18/7/1526ના સંવત 1582ના ઉનાના મોટા તળાવની પાળમાં સચવાયેલા આલેખો કાશ્યપોના બે કુટુંબની માહિતી આપે છે. એ વાલ્મીકી કાશ્યપ કુટુંબનો મૂળ વડવો વલ્લભીપુરમાં રહેતો હતો અને એ વંશની પ્રતાપી મંત્રીઓ થયા હતા. એક કુટુંબના નરસિંહરાવ એનો મંત્રી સેવા તેના મંત્રી મટા થયેલો, જ્યારે બીજા કુળના મંત્રી વાજા અને વત્સ્યરાજ અને તેની પુત્રી કીકી જેના લગ્ન મંત્રી મટા સાથે થયેલા હતા. એ બંને પતા નામનો પુત્ર થયેલો હતો, જે બેગડાના સૌરાષ્ટ્રનો સૂબો અયાજનો કારોબારી થયેલો. પતાને માફર માલિકનો ઇલકાબ આપવામાં આવ્યો હતો અને સુલતાન તરફથી પાલખીનો અધિકાર પણ બક્ષિસ થયેલો. કૃષ્ણદાસના પુત્ર નાગર બ્રાહ્મણ સોમનાથે પતાએ ઉન્નતદુર્ગમાં બંધાવેલ તળાવની અને એ મહાવતના પુત્ર સુરતને અંકિત કરી હતી. સોરઠે તાવારીખમાં અમરજી દિવાન એમ નોંધે છે કે તળાવ તથા ચામારિયા નામની વાવને 1515માં ઈસવીસન 1458માં સોમનાથ નામના કાશ્યપે બંધાવ્યા હતા. શાસ્ત્રી રેવાશંકર મેઘજીના મત પ્રમાણે આ તળાવ બાંધનાર ઉનાના રાજ્ય કરનાર કોઈ ઉન્નેવાળ બ્રાહ્મણ હોવા જોઈએ. ઈસવીસન 1300ની આસપાસમાં બંધાવેલું હોવું જોઈએ, કારણ કે ત્યાં સુધી ઉન્નેવાળ બ્રાહ્મણોનું રાજ ઉનામાં હતું. ઉન્નેવાળના બારોટો કહે છે કે આ તળાવ બાંધનાર ઓઝા ઉન્નેવાળના રાજા હતા. ડૉક્ટર મનીષાબેન પરમાર પોતાના શોધ નિબંધમાં આ તળાવ બાંધનાર કોઈ વાજા રાજા હોય જોઈએ એવું ઐતિહાસિક સાધનોના ઉપરથી કહી શકાય. મૂળ શિલાલેખ કુલ 15 શ્લોકો છે. થોડુંક ગદ્ય મળીને 36 લીટીમાં છે. તેને સર્વતાપનો નાશ કરનાર, જલવાયુ મનોહર પરોપકાર કરનારું તળાવ પોતાના શુદ્ધ માતૃવંશ અને પિતૃવંશ પૂર્વજોના તારવા માટે સંવત 1882 ઈસવીસન 1526ના શ્રાવણ સુધી આઠમ અને બુધવાર ઉન્નતદુર્ગમ વાલમકાશ્યપ જ્ઞાતિના મહામંત્રી પતાના પત્નીને જળદાન કર્યું. હરિબાઈએ એ તળાવને સમારકામ કરાવ્યું. હરિબાઈએ જીર્ણોદ્ધાર કર્યો એટલે હીરા તળાવ નામ થયું. સમગ્ર અભિપ્રાયનું તારણ એમ નીકળે છે કે સંવત 1562થી 1610 સુધી મહમદ બેગડાનું શાસન જૂનાગઢ અને સૌરાષ્ટ્ર તેમના તાબામાં હતું. તે વખતે મલેક અયાજને સૌરાષ્ટ્રનો રાજા બનાવ્યો. અયાજે પંતને મંત્રીપદ આપેલું. તેના સમયમાં તે તળાવનું જીર્ણ થયું ત્યારે હીરાબાઈએ જીર્ણોદ્ધાર કરાવ્યો. ઈસવીસન 1300 બંધાવેલું તળાવ હોય એટલે કે 225 વર્ષ જૂનું થવાની આ તળાવનું સમારકામ કર્યું હશે. 142 ફૂટના વ્યાસનું ગોળ મજબૂત પથ્થરથી તળાવની બંધાયેલી પાળ છે તથા સળંગ 9 પગથિયાં છે. ઊંડું 13 ફૂટ છે. પૂર્વ પશ્ચિમ ઊંચાઈ એમ 27 ફૂટ પહોળા ઢાળ પડતા આરા છે, તેમજ 3 ફૂટ પહોળાઈ છે. 14x14ના પગથિયાં છે. 14 આરા નિયમિતસર અંતરે છે. વચ્ચે 3x8ના લાંબા 3 ગરનાળા છે. સામે હનુમાનજી, ખોડિયાર માતાજી, ભૈરવજીનું સ્થાનક છે. આ તળાવ આજે તો પાણી સંગ્રહનું સ્થાન છે. નગરપાલિકાએ પાણી પીળું હોય ત્યારે બોટિંગની વ્યવસ્થા કરી પર્યટકોને સ્થળનું ફરવાનું સ્થળ ઊભું કર્યું છે. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @ માયથોલોજી ભારત. ધન્યવાદ. નમસ્કાર.